ઓવરલોડેડ ટ્રકોનો આતંક, રસ્તા પર મીઠું છલકાતા અકસ્માતોની વણઝાર, આરટીઓની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા। વડોદરા જિલ્લાના રણોલી વિસ્તારમાં આજે જીએસસીએલ પ્લાન્ટ તરફ જતા રસ્તાઓ પર ઓવરલોડેડ મીઠાના ટ્રકો હવે જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યા છે। ટ્રકોમાંથી સતત છલકાતા મીઠાના કારણે રસ્તા લપસણા બની જતા બે વ્હીલર ચાલકો લપસી પડવાના બનાવો વધી રહ્યા છે। મીઠું રસ્તા પર પડે તે કારણે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં અત્યાર સુધી કોઈ કાયમી પગલાં નહીં લેવાતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરટીઓ દ્વારા ચેકિંગ થાય ત્યારે આ ઓવરલોડેડ ટ્રકો અચાનક ગાયબ થઈ જાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં આ જ વાહનો ધડાધડ દોડતા જોવા મળે છે, જેના કારણે આરટીઓ કંપની અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે ગોઠવણની શંકા ઉઠી રહી છે। આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી વડોદરામાં રોડ સેફટીની વાતો થતી હોય છે, પણ કંઈક ને કંઈક એક્સિડન્ટ થતા હોય છે। હેવી વ્હીકલોની બેદરકારી, બસની બેદરકારી હોય કે પછી જે પણ રસ્તાઓ પર જે પણ વ્હીકલો જતા હોય છે, જે આડેધડ પાર્ક કરવામાં આવતા હોય છે, એ દરેકની બેદરકારીના લીધે ઘણા એક્સિડન્ટો થતા હોય છે। તમારા માધ્યમથી મારે સરકારશ્રીને, ટ્રાફિક પોલીસશ્રીને, વડોદરા કમિશનરશ્રીને એ મહેરબાની કરાવી છે, આજીજી કરવી છે કે જેટલા પણ આવા હેવી વ્હીકલ્સ જે રસ્તાની બહાર ઊભા હોય એ તમામ વ્હીકલોને ડિટેન કરવામાં આવે, જેથી કરીને એ લોકોને એક સબક મળે કે ભાઈ આપણે જે પણ રસ્તાઓ છે, ગ્રામ્યના લોકો સાંજે નોકરીથી છૂટીને જતા હોય, ટ્રાફિક થતું હોય, એ ટાઈમે અકસ્માતો પણ થતા હોય છે। તમે જીએસએફસીની સામે જો 5 વાગે જીએસએફસી જ્યારે છૂટતી હોય છે ત્યારે પણ એટલું ટ્રાફિક થતું હોય છે। નંદેશ્રી, રણોલી, સાકરદા જેવી મોટી મોટી જીઆઈડીએસોમાંથી માણસો જ્યારે જતા હોય છે, જ્યારે 5 થી 6નો એમનો જે ટાઈમ હોય છે, ત્યારે ટ્રાફિક એટલું થાય છે કે અકસ્માત થવાનો ડર રહે છે અને પૂરતા પ્રમાણમાં ત્યાં ટ્રાફિક પોલીસ પણ હાજર નથી હોતી, કેમ કે લોકો રોંગ સાઈડ આવતા હોય છે। એટલે મારા તમારા માધ્યમથી એટલું જ કહેવું છે કે તમે જેટલા પણ વ્હીકલો જે હેવી છે, જે કંપનીઓની બહાર ઊભા હોય છે, જે કંપનીની પ્રેમાઇસીસમાં નથી હોતા, જે હાઈવેની પ્રેમાઇસીસમાં હોય છે, એ તમામને ડિટેન કરવામાં આવે।